દઈ દે દાદાને ભરી લેવું દે ત્યાંથી ભરીએ ફ્રીજમાંથી કા દાદા હાટું ભરીને લાવી હે. હાલો મિત્ર, જો અમારી પ્રિયલ 3 મહિનાની થઈ ગઈ છે. ગાંડી ગાંડી છોડી છે. જો એ તકડો દોર્યો છે એની મમ્મીએ, ઢીંગણ મમ્મીએ તકડો દોર્યો. આ બધી કટલેરી છે. હાલો, ગુડ મોર્નિંગ, શુભ સવાર બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં જો ઢીંગણ મમ્મી રસોઈ બનાવે છે. દાદા હાથું ટિફિન લઈને જવાનું છે. શાક ને રોટલા ને એવું, છાશ ને એવું. અને સાક્ષી સૂતી છે મારી, સોનાક્ષી આમ સૂતી છે. સવારના જે 9:15 થયા છે. ટિફિન લઈને જવાનું છે દવાખાને. સાક્ષી આરામમાં સૂતી અને મમ્મી રસોઈ બનાવે છે. ટિફિન લઈને જવાનું છે. અને મારું બાવલું અહીં ઘોડિયામાં હિંચકા ખાય છે. આમાં ગાંડી છોડી અહીંયા સૂતી છે. સવારમાં સૂતી છે. અત્યારમાં ટિફિન લઈને તાત્કાલિક જવાનું છે. 9 વાગ્યા પછી તો ડૉક્ટર આવી જાય તપાસમાં. હાલો, તો આપણે ટિફિન તૈયાર થઈ જાય એટલે ટિફિન લઈને જઈએ તાત્કાલિક દવાખાને. હાલો મિત્ર, જો સોનાક્ષીને ભાગ લઈ દીધો છે અને બાને ટિફિન દેવા જાય છે. પપ્પાને કા દાદાને. તો અમારે સોનાક્ષીને પપ્પાની હારે આવે છે. પપ્પાને દાદાને ટિફિન દેવા જવાનું છે ને, બાને દાદાને દવાખાને. કા દવાખાને જવાનું છે. એમાં ગાંડી છોડી ભાગ ખાય છે અને મારે દવાખાને આવે છે. કા હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો. હાલો મિત્રો, એની દવાખાને આવી ગયા છે. જો દવાખાને આવી ગયા. મોટી ગાડીનું પાર્કિંગ છે અને બાને ટિફિન દેવા જવાનું છે પપ્પાને. કા સોનાક્ષી, જો હા છે દવાખાનું. દવાખાને આવી ગયા કા ગાંડી છોડી. હાલો, આપણે ટિફિન દઈ આવીએ ઉપર. કા સોનાક્ષી દાદા હાટું પાણી ભરવા જાય છે. કા સોનાક્ષી, ગાંડી થોડી પાણી ભરવા જાય છે દાદા હાટું. હાલ અહીંયા. હા, કોઈને હાટું પાણી ભરવાનું છે? દાદા હાટું હે. અને બાને દેવાનું, બાને દેવાનું. હા અમે હા. એમાં સોનાક્ષી પાણી ભરે છે. કા સોનાક્ષી, ભરાઈ જાય એટલે કહેજો પાણી આવે છે. આગળ ભલે ભલે. દાદા હાટું લાવી ભો દઈ દે દાદાને ભરી લેવું દે ત્યાંથી ભરીએ ફ્રીજમાંથી. કા દાદા હાટું ભરીને લાવી હે. તો સોનાક્ષી દાદા હાટું પાણી ભરી આવી. કા સોનાક્ષી, તો દાદાને હાટું ચા પાણી લેવા આવ્યા છે. સોનાક્ષી બોટલ લીધી. કા સોનાક્ષી, બોટલ લીધી. ચા પાણી લેવા આવ્યા છે. ચા પાણી લઈને જવાનું છે દાદા પાસે પાછું. કા સોનાક્ષી, દાદા હાટું ચા લેવા આવ્યા ને, બા હાટું દાદા હાટું. કા સાક્ષીને દેવી છે બોટલ? નથી બાવલાને. મેં સોનાક્ષી જો ટાટી ટાટી બોટલ પીવે છે. કા સોનાક્ષી, કેવી છે? મસ્તી ની. હાલો મિત્રો, જો બહાર આવ્યા છીએ ચા પાણી લેવા. તો ચા પાણી લઈને હવે જઈએ અંદર આપણે. હાલો, જો આપણે પ્રિયલ 3 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. એનું કર્યું છે ડેકોરેશન. અહીંયા બધા દાંતિયા ને આ બધી કટલેરી આવી રીતના રાખેલી છે. અહીંયા છે આપની સેટ ને એવું બધું, બકલ ને પીન ને ગોળિયા ને બધું કટલેરીમાં જે હોય એ બધું રાખેલું છે. અને આ કરેલો છે મારા પ્રિયલ બેન માટે તગડો. 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા એનો. અને આ બાજુ તગડો કર્યો છે. હા, પ્રિયલ બેનને 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા. ચોથા મહિના બે એનું ડેકોરેશન કરતા હતા. આવું કંઈક ડેકોરેશન કર્યું છે. પ્રિયલ બેન રહ્યા એ બ્યુટી પાર્લર કરતા હોય એની જેમ. એટલે આ બધી વસ્તુ આપણે આવી રીતના ગોઠવી દીધી છે. અને હવે પ્રિયલ બેનને તૈયાર કરવાના બાકી છે. પ્રિયલને તૈયાર કરી
અને આપણે રાખવાના છે. હાલો મિત્રો, જો અમારી પ્રિયલ 3 મહિનાની થઈ ગઈ છે. ગાંડી ગાંડી છોડી છે. જો એ તકડો દોર્યો છે એની મમ્મીએ, ઢીંગણ મમ્મીએ તકડો દોર્યો. આ બધી કટલેરી છે પ્રિયલની. આ પ્રિયલની, સોનાક્ષીની, સાક્ષીની બધી 3 બહેનોની કટલેરી છે. આ બીજો તગડો અહીંયા છે. અને અમારી પ્રિયલ બેન 3 મહિનાની થઈ ગઈ કા. હા, પ્રિયલ હે ને બ્યુટી પાર્લર કરતી હોય એટલે બધું કટલેરી કરે છે. અમાર પ્રિયલ જો બ્યુટી પાર્લર કરે છે. બ્યુટી પાર્લર નો સીન છે. બ્યુટી પાર્લર કરાવવો હોય અમાર પ્રિયલ નો કોન્ટેક્ટ કરજો. ભાડે આપવાનું પ્રિયલ એ ગાંડી ચડી. હા, જો અમાર પ્રિયલ કેવી તૈયાર થઈ છે. માથામાં રીંગું નાખ્યું, ઓલા બકર નાખ્યા છે નાના નાના. ગાંડી છોડી. ગાયની કટલેરી છે. અને આ બધા પાવડરના ડબ્બા છે. અને મારી સોનાક્ષી છે એ પેપ્સી ખાય છે. કા સોનાક્ષી? અને અમારી સાક્ષી બેન છે અહીંયા રખડીને આવ્યા છે. આને લઈ લે ને ફોટા પાડો. એ પ્રિયલ આમ રાખો. બધું વીકી નાખ્યું, બેન એકલા એકલા રમે છે કા. આપણે બધું ભરી લીધું છે. અને સોનાક્ષ સાક્ષી બેન જો ફુગા ફુલાવીને ડેકોરેશનમાં વહી જતા કેટલા બગાડે છે બેઠી બેઠી. આપણે બધી કટલેરી ભરી લીધી છે. અને અમારા બાવલા બેન એકલા એકલા રમે છે. બધું વીકી નાખ્યું તોય મજા આવે છે કા. હા, વાતો કરવી છે, દાંત કાઢવા છે. હા, મેન બાહુબલી તૈયાર થઈ છે. જો લિપસ્ટિક કરી આમ રાખતો. તે દીકરાને મજા આવે છે કા. હા, દીકરાને. તું જઈશ ને બ્યુટી પાર્લર કરવા? હે થઈ ગઈ. સાન ગાંઠિયા કોણ ખાઈ ગયું? હે હા આપો. હાલો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.